અમદાવાદના નરોડા નાના ચિલોડામાં નકલી હોસ્પિટલ ઝડપાઈ, એક આરોપીની ધરપકડ. તાજેતરમાં અમદાવાદમાં અને ગુજરાતમાં વધુ એક ડુપ્લિકેટ હોસ્પિટલ ચલાવવાના અને મોટા ગોટાળાની માહિતી સામે આવી છે. આ નકલી હોસ્પિટલનું નામ છે 3 સ્ટાર હોસ્પિટલ અને આઈસીયુ ટ્રોમા સેન્ટર તરીકે ઓળખવામાં આવી હતી, જે નાના ચિલોડા વિસ્તારમાં શિખર એવન્યુ 6 માળે મળી આવેલી છે. પોલીસની કામગીરી હેઠળ આ હોસ્પિટલના માલિક ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે સંજય મનુભાઈ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે હોસ્પિટલમાં ખોટા દસ્તાવેજો અને ડિગ્રી વિના ડોક્ટરો નોકરી પર હતા અને તે જ રીતે સરકારના પત્રક વિના ડુપ્લિકેટ હોસ્પિટલ ધમધમતી રહી હતી. સમગ્ર બાબતોના વીમા કંપની અને એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરાતા ડોક્ટરના નામે ખોટા દસ્તાવેજો બાબતે તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો. પોલીસે હોસ્પિટલમાંથી ખોટા પેપર, સિક્કા, ખોટા રિપોર્ટ અને સી ફોર્મ સહિતના પુરાવા જપ્ત કર્યા છે. આ હોસ્પિટલ કેટલા સમયથી કાર્યરત હતી અને કેટલા દર્દીઓને છેતરપિંડી કરવામાં આવી છે તે અંગે નરોડા પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાએ શહેરમાં ગેરકાયદેસર ચાલતી હોસ્પિટલો અને ક્લિનિકો પર નિયંત્રણ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ ઘટનાએ આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા સામે પણ સવાલ ઊભા કર્યા છે. શહેરના રહેણાંક વિસ્તારમાં આટલા લાંબા સમયથી ગેરકાયદેસર હોસ્પિટલ કેવી રીતે ચાલી રહી હતી તે તપાસનો વિષય છે. સ્ટોરી વિક્રમસિંહ ઝાલા.